ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યાં જેપી નડ્ડા એ ઉપરાંત ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે। ભાજપના ચાર ઉમેદવાર રાજ્યસભામાં સાંસદ બન્યા કે જ્યાં રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ હવે વધી જશે। સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। શું વધુ વિગતો? બિલકુલ આજનો સમય હતો 19 અત્યારનો જે સમય હતો 3 વાગ્યા સુધીનો સમય હતો કે જ્યારે ફોર્મ વિડ્રોલ કરવાના હતા, પરંતુ સ્વાભાવિક છે કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ ફોર્મ ભરવામાં આવ્યું ન હતું અને ભાજપ દ્વારા જે 4 ફોર્મ હતા તે સ્વીકારી ગયા હતા। એક ઔપચારિકતા હતી, પરંતુ જે સત્તાવાર જાહેરાત છે તે થઈ ચૂકી છે। તેની સાથે જ જેપી નડ્ડાની વાત કરવામાં આવે, દેશના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ હવે ગુજરાત રાજ્યસભાના સાંસદ છે। તેની સાથે મયંક નાયકની વાત કરવામાં આવે કે પછી ગોવિંદ ધોળકિયાની વાત કરવામાં આવે, તમામ જે 4 જે ઉમેદવારો હતા હવે એ રાજ્યસભા સત્તાવાર સાંસદ છે તે અંગે નોટિફિકેશન છે તે પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। આભાર કિંજલ। તો આખરે રાજ્યસભામાં ગુજરાત ભાજપના 10 અને કોંગ્રેસના 1 સાંસદ હશે। ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા। આ ઉપરાંત સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે 4 સીટો બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે। આજે અમારા 4 વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું। અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું।